पास क्राफ्टिंग कॉर्नर। हमारी चैनल में आप सभी का स्वागत करते हैं। इनफैक्ट बहुत टाइम बाद, मतलब कितने टाइम से हमने क्राफ्टिंग अभी इस चैनल में अपलोड नहीं किया है। तो अभी नवरात्रि सीजन नज़दीक आ रही है, बस अभी 2-3 दिनों में ही नवरात्रि है। तो नवरात्रि रिलेटेड सभी गर्ल्स के लिए आज मैं लेके आई हूँ एक ज़बरदस्त क्राफ्टिंग जो सभी को काम आएंगे, लो बजट में, प्लस बहुत अच्छी वेराइटीज़ बनने वाली है। तो आज मैं आप सभी को सिखाने वाली हूँ मिरर इयरिंग्स। कि मिरर इयरिंग्स का भी बहुत क्रेज़ है, सभी जानते हैं कि मिरर इयरिंग्स अभी मतलब बहुत ट्रेंडिंग है अभी देखें तो नवरात्रि समय में। तो आज हम आपको सिखाने वाले हैं मिरर इयरिंग्स कैसे बनाएंगे, एंड देन आफ्टर एक नेक पीस बनाने वाले हैं जो मल्टीपल यूजेस है। नवरात्रि में भी चलेगा, देन आफ्टर आप कोई जीन्स टॉप पहनोगे उसमें भी चलेगा, देन आफ्टर कोई कुर्ती पहनो, साड़ी पहनो, चोली पहनो, सभी के ऊपर जचेगा। और जिन जिन लोगों को मेरी तरह छोटा छोटा पहनने का शौक है उनके लिए तो बहुत यूजफुल है। तो चलिए अभी बिना टाइम गवाए हम आप सभी को लेके चलते हैं हमारे क्राफ्टिंग की जर्नी की। फाइनली અત્યારે બેસી ગયા છે આપણે મસ્ત આપણો ક્રાફ્ટિંગનું બધું લઈને। મેઇન તો કે જેના વગર બધી જે કડીઓ છે એ ફિટ થાવા અધૂરી છે। આમાં થોડા મોતી છે, ત્યાર પછી આની અંદર બહુ મસ્ત મસ્ત આ રીતે લટકણ ટાઈપનું કંઈક છે કે જે તમે મલ્ટિપલ આપણે આનો નેકલેસ બી બનાવી શકીએ। બહુ મસ્ત મસ્ત છે, વ્હાઈટ મોતી છે। ત્યાર પછી આપણને મીરા આંટી છે કે એમણે બહુ બધા સ્ટોન્સ ને ફ્લાવર્સ ને બધું મોકલેલું હતું। મેઇન કે ઓલરેડી મારી પાસે થોડા મિરર હતા અને મેઇન પાછું આ વેસ્ટેજ મારી પાસે ઇયરિંગ્સ હતી, ઇયરિંગ્સ તૂટી ગઈ હતી એટલે કે એના જે નીચેના હતા એ બંને મેં સાચવીને રાખ્યા હતા અને મિરર પણ આપણી પાસે છે। તો ચાલો સૌથી પહેલા આપણે મિરર ઇયરિંગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ઓલરેડી મારી પાસે આ ટ્યુબ છે, આ ફેબ્રિક ટ્યુબ આવે કે જેની મદદથી તમે કોઈ પણ ફેબ્રિક ઉપર બધું ચિપકાવી શકો છો। ત્યાર પછી આપણે લેવાનું છે પકડ ટાઈપનું કે જેની મદદથી આપણે કડીઓ છે એ આસાનીથી ફિટ કરી શકીએ। ત્યાર પછી ઓલરેડી મારી પાસે આ બનાવેલા હતા, આ કઈ રીતે બનાવવાના છે એનો પણ હું સ્પેશિયલ બ્લોગ અપલોડ કરીશ। ત્યાર પછી ઓલરેડી મિરર પણ મારી પાસે અવેલેબલ હતા। વેસ્ટેજ ઇયરિંગ્સના 2 સ્ટફ નીચે માટે લઈ લીધા છે અને થોડી ઘણી મારી પાસે ગઈ નવરાત્રિમાં જે આઇટમ્સ બનાવેલી હતી એમાંથી થોડી ઘૂઘરીઓ અને કડીઓ ને બધું બચેલું છે તો એ પણ આપણે લઈ લીધું છે। પેચ બનાવવા માટે અહીંયા 2 સ્ટફ આવે એ પણ આપણે લઈ લીધા છે। આ તમને કોઈ પણ નજદીકનું જે બધું મટીરિયલ્સ રાખતા હોય મોતીનું ને બધું ત્યાંથી તમને આ સ્ટફ મળી જશે। મિરર પણ ત્યાંથી મળી જશે જો તમારી પાસે અવેલેબલ ન હોય તો, અને કોઈ પણ આપણે દુકાન પરથી કેનવાસ આપણને મળી જશે। તો આ પણ મારી પાસે ઓલરેડી અવેલેબલ હતો જ। તો ચાલો હવે ફટાફટ આપણે ઇયરિંગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે મિરર છે એને આની અંદર આપણે ચિપકાવી દેવાનો છે આ રીતે। તો ચાલો સૌથી પહેલા મિરરને આપણે આ રીતે આ ગ્લુની મદદથી ચિપકાવી દઈએ। અને અહીં તમે જોઈ શકો છો કે આપણે આ ગમની મદદથી બંને જે મિરર હતા એને સારી રીતે આ રીતે સ્ટિક કરી દીધા છે। હવે જ્યાં સુધી આ મિરર સુકાય ત્યાં સુધી આપણે જે આ ઝુમખા છે એની નીચે આપણે કડીઓ ફિટ કરી લઈએ। અહીં તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે વચ્ચે હોલ છે, ત્યાં આપણે કડીઓ ફિટ કરી અને નીચે ઘૂઘરીઓ ફિટ કરવાના છીએ। તો ચાલો વચ્ચેના જે આ ખાના છે એની અંદર આપણે કડીઓ ફિટ કરી લઈએ અને ત્યાર પછી ફરીથી એને આપણે સ્ટક કરી લઈશું આ રીતે। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આપણી ઇયરિંગ્સનું જે લટકણ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે। તો ચાલો ફટાફટ આ રીતે બધા જે હોલ છે એની અંદર આપણે ઘૂઘરીઓ ફિટ કરી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો બ્યુટીફુલ ઝુમ્મર આપણું રેડી થઈ ગયું છે વિથ આપણા લટકણ, એકદમ મસ્ત થઈ ગયું છે। એક ઓલરેડી બની ગયું છે આ રીતે, તો હવે બીજું જે છે એ પણ આપણે ફટાફટ બનાવી લઈએ। આપણા આ જે મિરર છે પરફેક્ટલી સુકાઈ જાય। તો અહીં તમે જોઈ શકો છો કે આપણા મિરર પણ એકદમ મસ્ત હવે ચીપકી ગયા છે અને ઝુમ્મર પણ આપણે બનાવીને લઈ લીધા છે। તો જે નાની સાઈઝની કડી આવે એની અંદર આપણે ઝુમ્મરને ફિટ કરવાના છે, આપણે આ રીતે સ્ટક કરવાના છે। તો હવે આને ફિટ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણું લટકણ એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। હવે મેઇન શું કરવાનું છે, ફ્રન્ટ પોર્શન તો આપણો આખો રેડી થઈ ગયો છે। અહીંયા તમે ઈચ્છો તો જેમ આપણે નીચે ઘૂઘરીઓ ફિટ કરી એના બદલે તમે અહીંયા નીચેની સાઈડમાં નકરી ઘૂઘરીઓ ફિટ કરી શકો છો, પણ એ જે છે આપણે કાપડ પર જે ઇયરિંગ્સ બનાવીએ ને એમાં વધુ સુટેબલ થાય, એટલે એ પણ ઇયરિંગ્સ આપણે ધીમે ધીમે બનાવશું આગળના વિડીયોઝમાં બધા।
તો હવે મેઇન ફ્રન્ટ પોર્શન રેડી થઈ ગયો છે. હવે બેક પોર્શન આવો તો ચાલશે નહીં, તો આપણે આ સાઇઝનો કેનવાસ કટ કરવાનો છે અને આપણે ચિપકાવવાનો છે આની ફરતે. પણ સૌથી પહેલાં જે આ સ્ટફ છે એને આપણે અહીંયા ચિપકાવી દેશું. દેન આફ્ટર એની ફરતે આપણે કેનવાસ લગાવવાનો છે. અને પેજ ચિપકાવતા પહેલાં આપણે કેનવાસનું માપ કટિંગ કરી લેવાનું છે કે પાછળ ચિપકાવવા માટે કેટલું કેનવાસ જોઈએ છે બંનેમાં. તો માપ લઈ અને ત્યાર પછી આપણે કેનવાસ કટિંગ કરી લેવાનો છે એ માપનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેનવાસ કટ કરી લીધા છે. તો હવે આપણે બીજી સાઈડ પણ પેજ ચિપકાવી દઈએ અને ત્યાર પછી ફરતે કેનવાસ લગાડી લઈએ. રીતે થોડું ડ્રાય થાય ત્યાર પછી જે આ કિનારી છે ત્યાં ફરી આપણે ગ્લુ મારવાનો છે. એકદમ મસ્ત ચીપકી ગયું છે. તો આને લગભગ હવે 10 મિનિટ જેવું આપણે ડ્રાય થવા મૂકી દેવાનું છે. તો જ્યાં સુધી ડ્રાય થાય ત્યાં સુધી સેમ આવી પ્રોસેસ આપણે બીજા ઇયરિંગ્સમાં કરી લઈએ. અને આ તમે જોઈ શકો છો કે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી ઇયરિંગ્સ એકદમ મસ્ત સુકાઈ ગઈ છે. એન્ડ ધ લાસ્ટ પાછળ જે આપણે પેચનું જે છે એની અંદર તમારા રેગ્યુલર ઇયરિંગ્સના કોઈ પણ પેચ તમે ફિટ કરી શકો છો. તો ચાલો હવે તમને બધાને પહેરીને બતાવીએ કે આનો એકચ્યુઅલ લુક કેવો આવે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે બાર મમ્મીને જઈને બતાવીએ કે એમને આપણી હોમમેડ ઇયરિંગ્સ કેવી લાગી. બનાવી? હા, બહુ મસ્ત બનાવી. એટલે હાડી ઉપર હાલે, નવરાત્રીમાં ચણિયા ચોળી ઉપર હાલે. મેં કોઈ 2 દી પહેલા બનાવી રાખવાની જરૂર હતી. મમ્મી મારો સફેદ ચણિયા ચોળી હાલે. હાલે, બહુ મસ્ત બનાવી. આપણે કુંદનની ઇયરિંગ્સ બનાવશું જે પણ તમે જીન્સ ટોપ ઉપર, ડ્રેસીસ ઉપર બધા ઉપર પહેરી શકશો. એટલે આપણે નવરાત્રી આવશે તે પહેરશું. હજી તો નેકલેસ બનાવવાના જ મમ્મી સેટ ને ઈ બહુ મસ્ત લાગે છે. નેકલેસ ને આ બુટી બધું એકરખું પહેરે તો બહુ મસ્ત લાગે. તો હવે પછી કુંદનની બનાવીએ છીએ, તમને આગળ ક્લિપમાં હું બતાવીશ. હવે આપણી ઇયરિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને આપણી બ્યુટીફુલ ઇયરિંગ કેવી લાગી. એન્ડ નાવ લેટ્સ મેક અનધર ઇયરિંગ. ઇયરિંગ્સ તો આપણે બનાવી લીધી છે. હવે આપણે બીજી બનાવવાના છીએ. તો આપણી પાસે 2 જાતના કુંદન સ્ટોન આપણી પાસે અવેલેબલ છે. સૌથી પહેલાં તો આ પાન આકારના મારી પાસે અવેલેબલ છે ને ત્યાર પછી ત્રિકોણ આકારના અવેલેબલ છે. કેનવાસ પણ આપણી પાસે ઓલરેડી છે જ, આગળની ક્લિપમાં મેં તમને બતાવેલું જ છે. તો ચાલો હવે આને કઈ રીતે આપણે બનાવવાનું છે. તો સૌથી પહેલાં આટલા જ હિસ્સામાં એ આરામથી બની જશે. તો એ પ્રમાણે આપણે કેનવાસ કટિંગ કરી લઈએ. સિમ્પલી આ ગ્લુ છે જેની મદદથી આપણે બધા જ સ્ટોનને એ ચીપકી જશે આરામથી. તો સૌથી પહેલાં આ રીતે આખું સર્કલમાં ગ્લુ ચીપકાવી દેવાનો છે. હવે કોઈ પણ પ્લકર હોય તમારા ઘરે એની મદદથી તમારે ચીપકાવવાનું છે, કારણ કે આને વધારે અડડ કરીને સ્પ્રેડ કરશું તો એ વસ્તુ પ્રોપર નહીં રહે. તો આ સાઈડ છે ત્રિકોણની અણી, તો આપણે એને મિડમાં અહીંયા મૂકી દઈશું. રીતે આપણે સેન્ટરમાં સૌથી પહેલાં આ સ્ટોન ચીપકાવી દેવાનો છે. ત્યાર પછી એની એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે નીચે આ સ્ટોન ચીપકાવવાનો છે. તમે જોઈ શકો છો કે આ શેપમાં આપણે વન ટાઈપ ઓફ ફ્લાવર રેડી કરવાનું છે અને આને આપણે કમસે કમ 20 થી 25 મિનિટ સુધી ડ્રાય થવા દેવાનું છે, નહીંતર આ કુંદન નહીં ચોટે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચોટી ગયા છે. તો અહીં તમે જોઈ શકો છો સેમ બંને આપણે રેડી કરી દીધા છે. તો ચાલો હવે આને આપણે 15 થી 20 મિનિટ માટે ડ્રાય થવા માટે મૂકી દેવાના છે. ત્યાર પછી આપણે જે પાછળ હેંગિંગ કરવાનું છે આની પાછળ, એ કઈ રીતે છે એ તમને બધાને હું આગળ બતાવું. તમે જોઈ શકો છો કે જે આપણે શેપ બનાવેલા હતા એ એકદમ મસ્ત ડ્રાય થઈ ગયા છે પરફેક્ટલી. તો હવે જે આની અધર સાઇડ્સ છે એ આપણે અત્યારે કટ કરી લેવાની છે. તો ચાલો ફટાફટ કટિંગ કરી લઈએ.
તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી આપણે જે શેપ હતો એ કટ કરી લીધો છે. તો ચાલો એવી સેમ પ્રોસેસ કરીને આપણે બીજો શેપ કટ કરી લઈએ. એન્ડ અહીંયા આપણા બંને સ્ટોન એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે એ શેપમાં. અને હવે આપણી પાસે આ ટાઈપનો ગોલ્ડન વાયર જે તમને કોઈ પણ જે હોલસેલની અથવા મોતી સેલ કરતા હોય અથવા લેસ પટ્ટીની શોપ પર તમને આરામથી આ મળી જશે. તો આપણે 2 ઇયરિંગ્સના હૂક થાય એટલું આપણે આને કટ કરવાનું છે. આ 1 અને આ 2. તો અહીંયા આપણે આ રીતે તાર લઈ અને પરફેક્ટલી રાઉન્ડ શેપમાં આ રીતે આપણે એને ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો. અને હવે આને સિમ્પલી કટ કરી લેવાનું છે. એવી રીતે સેમ આપણે આવો બીજો તાર બનાવી લઈએ. આપણે બંને જે તારની મદદથી જે પાછળ ફિટ કરવાના જે હેંગિંગ છે એ આપણે બનાવી લીધા છે. આપણે આને આ રીતે અહીંયા પાછળ સ્ટિક કરવાના છે જેથી કરીને આપણી વન ટાઈપ ઓફ આ રીતની હેંગિંગ ઇયરિંગ રેડી થાય. તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે. તો ચાલો ફટાફટ આને સ્ટિક કરી લઈએ અને ફરી આને ડ્રાય થવા મૂકી દઈએ. ત્યાર પછી તમને બધાને આનો ફાઇનલ લુક બતાવું. અને અહીં તમે જોઈ શકો છો કે આપણે બંને હેંગિંગને વ્યવસ્થિત રીતે ચિપકાવી દીધા છે. હવે આને 10 થી 15 મિનિટ આપણે ફરીથી ડ્રાય થવા દઈએ. ધેન આફ્ટર પરફેક્ટ આપણી ઇયરિંગ્સ રેડી થઈ જશે. तो फाइनली आज की हमारी दोनों इयरिंग्स बनके कंप्लीट हो चुकी है. आगे आप सभी को ऐसे ही नए नए ऑर्नामेंट्स अभी मिलने वाले हैं क्योंकि नवरात्रि सीजन चल रही है. तो ऐसे यूनिक ऑर्नामेंट्स हम आप सभी को दिखाएंगे और बनाना सिखाएंगे भी. तो जल्दी से जाके चैनल को सब्सक्राइब कर लीजिए ताकि आप सभी को हर एक न्यू ऑर्नामेंट्स की नोटिफिकेशन मिलती रहे. तब तक वीडियो को लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब कर दो एंड